સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાસ્કોઈ ગામે દર વર્ષે હોળીના આગલા રવિવારે ગોળીગઢ બાપુનો મેળો ભરાય છે। દક્ષિણ ગુજરાતનો આ મોટો મેળો ખૂબ જાણીતો છે, ત્યારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ગોળીગઢ બાપુના મેળામાં ઉમટી પડ્યા હતા। જોઈએ આ અહેવાલમાં। તહેવારો, ઉત્સવો અને મંદિરોથી પ્રખ્યાત બનેલ દક્ષિણ ગુજરાત અને તેમાં પણ સુરત જિલ્લો મોખરે છે। આવનારા દિવસોમાં હોળીનો પર્વ આવનાર છે, ત્યારે ઠેર ઠેર હોળી પર્વની તો ઉજવણી કરાય જ છે, પરંતુ સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા એવા મહુવા તાલુકામાં કંઈક અલગ રીતે હોળી પર્વની ઉજવણી કરાય છે। મહુવા તાલુકામાં વાસ્કોઈ ગામ આવેલું છે, જ્યાં વર્ષોથી ગોળીગઢનો મેળો ભરાય છે અને આ મેળો હોળી પર્વના આગલા રવિવારે જ વર્ષોથી યોજાય છે, જ્યાં દક્ષિણ ગુજરાતમાંથી લાખો સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે। મેળો યોજવાનું કારણ લોકવાયકા મુજબ વર્ષો પહેલાં અહીં ગામમાં બે ભાઈઓ રહેતા હતા, જ્યાં હાલ મંદિર બનાવવામાં આવ્યું છે, જ્યાં ઢોર ચરાવવા માટે તેઓ આવતા અને મંદિરની જગ્યાએ બેસીને ગુમડા, ઓળી, અછબડા જેવા રોગોના દર્દીઓને તેઓ આયુર્વેદિક દવા આપતા અને લોકોના રોગ દૂર પણ થતા। વર્ષોથી દવા આપ્યા બાદ બેમાંથી એક ભાઈ હોળી પહેલાં આવતા રવિવારે જ મૃત્યુ થયું હતું અને બીજા ભાઈનું બીજા વર્ષે હોળીના આગળના રવિવારે જ મૃત્યુ થયું હતું। ગોળીગઢ બાપુની માન્યતા ઐતિહાસિક રીતે જોવા જાય તો ગોળીગઢ બાપુ એક સંત તરીકે જ અહીંયા થઈ ગયા। એક ગુવાડિયો હતો, એ ગુવાડિયાના સંદર્ભમાં લઈએ તો એ ગુવાડિયો પોતાના હસ્તકે તે સમયે પોતાની બાધા આખડી કરતો અને તે સમયે એની પોતાની ભગતપણું કરતો, તો એની લોકો એને માનતા અને એની પોતાના હસ્તકથી લોકોને આશીર્વાદ આપતો તો સારું થઈ જતું। લોકો બાધા આખડી માનતા વિશ્વાસ પર, ત્યાંના ખરેખર વિશ્વાસથી લોકોને સારું થવા માંડ્યું। ત્યારથી ગોળીગઢ બાપુ એક સંત તરીકે આજે પૂજાય છે, એનું મહત્ત્વ છે। હોળીના આગલા રવિવારે એમણે દેહ ત્યાગ કરેલો, એના માટે હોળીના આગલા રવિવારે જ આ મેળો ભરાય છે। બસ ચાલશે। બંને ભાઈઓના મૃત્યુ બાદ ગ્રામજનોએ ત્યાં પારિયા બનાવી પૂજા અર્ચના શરૂ કરી હતી। સામાન્ય રીતે અહીં ગુમડા, ઓળી, અછબડા જેવા રોગ થાય તો બધા માનતા રાખતા હતા। બંને ભાઈઓની યાદમાં અહીં ગોળીગઢ મેળા તરીકે તેઓએ ઉત્સવની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું। જેઓ પણ અહીં માનવતા રાખતા તેઓ અહીં ગોળીગઢ આવે છે અને રોગ સારો થઈ જતાં લોકો અહીં પોતાની માનતા પૂરી કરી જાય છે। સાંભળીએ। મારું નામ ચૌધરી સ્તુતિ પ્રિતેશ કુમાર છે। અમે કેળકુઈ વાલોડથી આવ્યા છીએ। 10 વર્ષ પહેલાં મારા હસબન્ડને ગોળનો બહુ પ્રોબ્લેમ હતો, એમને ગુમડું નીકળતું હતું કાયમ, વર્ષમાં 2 થી 3 વખત નીકળતા હતા। મારા સાસુએ મને કીધું કે તું ગોળીગઢ બાપુની એક બાધા લે, પણ પહેલાં હું સાયન્સ ટીચર છું તો મને એમાં વિશ્વાસ ન હતો કે કોઈ બાધા લેવાથી આવું કંઈ થઈ શકે, પરંતુ એમને એ પ્રોબ્લેમ વધારે ને વધારે વધતો જતો હતો। તેથી મેં પછી ના છૂટકે મનોમન બાપુને પ્રાર્થના કરી કે મારા હસબન્ડના આ દુઃખમાંથી બહાર કાઢે, અને પછી ધીમે ધીમે એમને મેં માનતા માની તો એમને ઓછું થતું ગયું અને 2 વર્ષ એમને કશું ના થયું, છતાં મને એવો વિશ્વાસ નહીં હતો કે આવું કંઈ થઈ શકે। 1 વર્ષ મેં હજુ રાહ જોઈ અને છેલ્લા 3 વર્ષથી એમને એક પણ વખત આ ગુમડાનો પ્રોબ્લેમ થયો નથી। તો મને જે પહેલાં અવિશ્વાસ હતો કે આવું કંઈ કરવાથી થઈ શકે છે સારું, પણ 3 વર્ષથી એમને કશું જ નથી થયું। તો બાપુમાં મારી પૂરેપૂરી હવે શ્રદ્ધા બેસી ગઈ છે કે એમની શ્રદ્ધા ફળે જ છે અને દૂર દૂરથી અહીંયા લાખોની સંખ્યામાં ભક્તો આવે છે। હું પહેલી જ વખત આ મંદિરમાં આવી છું અને મને એમના જે ચમત્કાર છે એ ખરેખર સાચો છે એવી મને પ્રતીતિ થાય છે। ગુણવંતરાય પરસોત્તમભાઈ પટેલ, હું નવસારીથી આવું છું। વર્ષોથી આ આદિવાસી વિસ્તારમાં મોટામાં મોટો મેળો ભરાય છે અને એક આસ્થાનું કેન્દ્ર છે। અહીં દરેક પ્રકારના દુઃખ દર્દ મટી જાય છે અને આ આદિવાસી વિસ્તારમાં મોટામાં મોટો મેળો છે અને આ મેળાથી લોકોને, આદિવાસી વિસ્તારના લોકોને એક રોજીરોટીનું સાધન પણ થાય છે અને આ મહારાષ્ટ્ર અને આજુબાજુના જે રાજ્યો, ગુજરાતની આજુબાજુના જે રાજ્યો છે ત્યાંથી પણ લોકો પધારે છે અને લોકો વર્ષોથી આનો લાભ લે છે આદિવાસી વિસ્તારના લોકો માટે। આ ગોળીગઢ મેળામાં મંદિરની ફરતે મોટી સંખ્યામાં વેપારીઓ સ્ટોલ પણ લગાવે છે અને રોજીરોટી પણ કમાય છે। વર્ષ અહીં શ્રદ્ધાળુઓની સંખ્યા વધતી જાય છે। ગ્રામજનોની પણ એવી જ શ્રદ્ધા છે કે શ્રદ્ધાળુઓ અહીં આવવાનું
તકલીફ ન પડે એ માટે કેટલાક ખેડૂતોએ તો પોતાના ખેતરના ઊભો પાક પણ કાપીને પાર્કિંગ માટે જગ્યા કરી દીધી હતી. જી, નામ તમારું? દેવાંગ ઈશ્વરભાઈ પટેલ. અમે બિલ્લીમોરાથી અહીંયા ધંધા માટે વરસમાં એકવાર મહુવા તાલુકામાં ગોરીગરમાં અહીંયા વેચવા માટે આવીએ છીએ. મારા મમ્મી પપ્પા લોકો 25-30 વર્ષથી અહીંયા ધંધો કરે છે. અહીંયા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. શું ફાયદો થાય છે તમને ધંધામાં? ધંધામાં સારો ફાયદો થાય છે, કેમ કે વરસમાં એકવાર શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન માટે આવે તેના લીધે પબ્લિક પર ઘણું થાય છે ને લોકો અહીંયા બધા ચઢાવા બી છે. હું નરેશભાઈ ઈશ્વરભાઈ ચૌધરી ગોળીગઢ જૂના ગોળીગઢ મંદિરના અસલ ગોળીગઢ મંદિરના જે ટ્રસ્ટી તરીકે કે માલિક તરીકે ઓળખાય. અમે 4 ભાઈઓ છે. અત્યારે અમારા બાપ દાદાના 5 પેઢીથી વર્ષોથી આ મેળો ચાલુ છે અને ધીરે ધીરે વર્ષો પહેલા જે પબ્લિક થતું એના કરતા આજે લાખોની સંખ્યામાં પબ્લિક ઉમટી પડે છે શનિ રવિ હોળીના આગલા રવિવારે. અને એનો મહિમા એટલો છે કે પબ્લિક જે માણસોને જે પોતાના દુઃખ દૂર થાય છે તે આ હોળીના આગલા રવિવારે એની માનતા નાળિયેરને દીવો સળગાવીને પૂરી કરે છે અને ધન્યતા અનુભવે છે. હવે અહીંયા બીજું કે દરેક રાજ્યના આવે છે માણસો. સુરત જિલ્લા તો સ્વાભાવિક સુરત જિલ્લાનો તો નહીં, પણ સુરત જિલ્લા, ભરૂચ જિલ્લા, અમદાવાદ જિલ્લો તેમજ ગુજરાત રાજ્ય તેમજ હરિયાણા, મહારાષ્ટ્ર, પંજાબ બધી જગ્યાએથી માણસો આવે છે અને નહીં તો 5-10 લાખની મેચની આના દર્શન કરી જાય છે 2 દિવસમાં. જેટલા બી ભક્તો આવે છે ને અહીંયા એ બધા પોતાના દુઃખ પોતાના વર્ણવે છે. અત્યારે જ એક ભાઈ ઇન્ટરવ્યુ આપીને ગયા કે એમને ગુમલા થતા હતા શરીરમાં, એ દવાથી બી હારા નહીં થયા, બાને બાધા આખરી રાખવાથી હારા થઈ ગયા. એવી રીતે શરીરને કોઈ બી દુઃખ હોય, ગુમડું થયું હોય કે એને પછી ગોળી હાઇડ્રોસિસ છે એની બાધા રાખતા હોય છે. પછી ધીરે ધીરે પોતાનું જે કંઈ દુઃખ હોય, કંઈ દુખતું હોય શરીરમાં તેની બાધા રાખતા હોય તો એ માનતા રાખવાથી સારું થઈ જાય છે. એની માનતાના આસ્થા રૂપે લોકો અહીંયા આવે છે અને આ ગોળીગઢના રવિવારના દિવસે જે મેળો ભરાય છે ત્યાં એમની બાધા આખરી પૂરી કરે છે. દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો મેળો અહીં ભરાતો હોય સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાં રહેતા આદિવાસીઓમાં આ મેળાનું ખાસ મહત્વ રહેલું છે. મેળામાં સુરક્ષા અને સલામતીની પણ વાત કરીએ તો આ મેળામાં 1 ડીવાયએસપી, 1 પીઆઈ, 6 પીએસઆઈ સહિત 95 જેટલા પોલીસ કર્મીઓનો સ્ટાફ, 148 જીઆરડી જવાન, 20 જેટલા હોમગાર્ડ આ ગોળીગઢ મેળામાં બાદ નજર રાખે છે. ગોળીગઢના મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા અને મેળાનો આનંદ પણ માણ્યો હતો. સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી.